ભરૂચના મક્તમપુર વિસ્તારના નવા બોરભાઠા બેટમાં રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભું કરવા સામે સ્થાનિકોએ વિરોધ કરી કામગીરી અટકાવી દીધી હતી। જો કે ટાવર એજન્સી દ્વારા મંજૂરીની કાર્યવાહી ઓનલાઈન પોર્ટલ પર કરવામાં આવી હોવાનું જણાવાયું હતું। જાડેશ્વર રોડ પરની ચંદ્રદર્શન સોસાયટીમાં રહેતા પરસોત્તમભાઈ ઉર્ફે ટીકાભાઈ મક્તમપુર વિસ્તારના નવા બોરભાઠા બેટમાં પંચાયત ઓફિસ સામે 2 માળનું મકાન ધરાવે છે। તેના પર તેઓએ મોબાઈલ ટાવર ઊભું કરવા મંજૂરી આપી હોય। ટાવર ઊભું કરવા માટે એજન્સીના માણસો પહોંચતા ત્યાં જ રહેતા મોતીભાઈ, મહજીભાઈ માછી, મકવાણા મહેશભાઈ, છગનભાઈ સહિત અન્ય રહીશોએ દોડી આવી વિરોધ દર્શાવ્યો હતો અને આ મુદ્દે જરૂરી મંજૂરી તેમજ આસપાસના રહીશોની કે પાલિકા સહિત બૌડાની કોઈની પણ પરવાનગી લીધી ન હોવાનો આક્ષેપ કરી આ મુદ્દે એડવોકેટ મારફતે નોટિસ આપવા સાથે ઉચ્ચ અધિકારીઓને પણ લેખિત વિરોધ વ્યક્ત કર્યો હોવાનું જણાવી રહ્યા હતા। રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભું કરવામાં આવતા આસપાસના રહીશોને રેડિયેશનની અસરના કારણે આરોગ્યને ગંભીર અસર થશે તેવી દહેશત પણ વ્યક્ત કરી હતી। મારું નામ દિલીપભાઈ મોતીભાઈ માછી છે। હું મક્તમપુર ગ્રામ તલાવની સામે રહું છું। અમારી બાજુમાં એક ઘર મકાન આવેલું છે 2 માળનું। એમનું ઘરના માલિકનું નામ છે ટીકાભાઈ, જે ચંદ્રદર્શન સોસાયટીમાં રહે છે। હવે એ જાતે પોતે ચંદ્રદર્શન સોસાયટીમાં રહે છે ને અહીંયા આખી ચાલી ભારેથી ચલાવે છે ને અહીંયા અમારી કોઈ બી પરવાનગી કે અમારી જાણ વગર એ લોકો અમારા ઘરની બાજુની અંદર જ જે 10 મીટર બી નથી તેની અંદર એ લોકો ટાવર ઊભો કરે છે, જેના કારણે કેવું કે નાના છોકરાઓ અહીંયા છે, વૃદ્ધ લોકો છે, એને નુકસાન થાય એવું છે। એના આપણે રેડિયેશનના હિસાબે નુકસાન થાય એવું છે। તો અમે ખૂબ વિરોધ છે કે આ જગ્યાએ ટાવર નહીં લખવા દઈએ। ફરિયાદ અમે કલેક્ટર ઓફિસમાં કરેલી છે, બોડામાં કરેલી છે, નગરપાલિકામાં આપેલી છે ને લીગલ નોટિસ બી આપેલી છે। માલિકને જાણ કરેલી તમે? માલિકને જાણ બી કરી। માલિક આવીને એવું બી કહી ગયેલા તે દિવસે, જે તમે બધા ગામના મુખ્ય માણસને બોલાવીને કીધેલું ને બોલાવીને વાત કરાવી, તો માણસો જોડે ઊભા રહીને એવું બી કીધું કે મારે આ જગ્યાએ ટાવર નહીં લખાવો, કંઈ વાંધો નહીં। પણ પછી 2-4 દિવસ પછી એવું ખબર નહીં શું થયું કે કોઈએ કંઈ કીધું હોય કે ભાઈ અમે અમારી જાતે બધું ફોલ લઈશું, તમે ખાલી હવે કરો કે હા કહી દો, એટલે એ ભાઈ ફરી પાછું કામ ચાલુ કરાવેલું છે। આજે શું હતું બનાવમાં? આજે બનાવેલું કે એ લોકો એમના ટાવરના માણસો અહીંયા આવેલા હતા ને એ લોકો કંઈ સામાન ચરાવવાની વાત કરતા હતા। અમે લોકોનો ખુદ વિરોધ છે ને અમે સામાન ચરાવવા દીધો નથી। હું અહીંયા મારા ઘરની સામે ટાવર નાખે છે, એનાથી અમને પ્રોબ્લેમ છે। એ ભાઈ અહીંયા નથી રહેતા, ટીકાભાઈ, એ ચંદ્રદર્શનમાં રહે છે। અમારા નાના છોકરા છે, મારી સાસુ અહીં રહે છે, એનાથી અમને તકલીફ છે। એના હિસાબે મેં ટાવરમાં અમે નાખવાની ના પાડું છું। બધા અહીંયા ના પાડે છે, કોઈની પરમિશન લીધી નથી આજુબાજુવાળાની, એ અમને પ્રોબ્લેમ છે। આજે કંપનીવાળા આવ્યા હતા, તે લોકોને અમે કામ કરવાની ના પાડેલી છે, તો પણ છતાં તે અહીંયા ઊભેલા છે, જગ્યા નથી, અનલીગલ કામ કરે છે, એથી અમને પ્રોબ્લેમ છે। એ રહેતા નથી, એ ચંદ્રદર્શનમાં રહે છે અને આજે આ નાના છોકરાઓને રેડિયેશનથી કેટલું તકલીફ થાય, વૃદ્ધો માણસ, એના હિસાબે અમે ના પાડીએ છીએ। બીજી બાજુ આ મુદ્દે ટાવર ઊભું કરવા માટે આવેલા ઇન્સ્ટા કંપનીના કર્મચારી તેઓએ મકાન માલિકની મંજૂરી મેળવવા સાથે પાલિકાને પણ આ માટેના પોર્ટલ પરથી ઓનલાઈન મંજૂરી લઈ જાણ કરી હોવાનું કહી રહ્યા હતા। આસિફભાઈ, હું ઇન્ડસ ટાવર લિમિટેડ કંપનીમાં જોબ કરું છું। હવે અમારું આપણે આજે બોરભાઠા બેટ સાઇટ છે કે અમારું ટાવરનું ઇન્સ્ટોલેશનનું કામ ચાલુ છે। હવે અવારનવાર આમ તો અમારે દિવાળી પહેલાંનું કામ સ્ટાર્ટ થયું હતું, પણ અવારનવાર આવી રીતે પબ્લિક ઇસ્યુ છે એટલે અમારું કામ અટકેલું છે। આજે ફરી અહીંયા અમે આવેલા છે, અમારું 2-3 દિવસનું કામ હતું, તે આ બધી પબ્લિક જે ભેગી થયેલી છે એટલે કામ રોકાયું છે। પરમિશન લીધેલી છે આજુબાજુવાળાની? હવે પરમિશનમાં સાહેબ અમારે એવું છે કે અમારે છે ને 2024 નવેમ્બર અને ડિસેમ્બર પહેલાં, 2024 ડિસેમ્બર પહેલાં અમારે શું છે, માનો કે તમારે ગ્રામ પંચાયત કે નગરપાલિકા કે બૌડા જે તે લાગતું હોય વિસ્તારમાં, અમારે આપણે નગરપાલિકા લાગે છે, તો અમારે નગરપાલિકામાં પહેલાં હું હતું કે મેન્યુઅલી અમે ડોક્યુમેન્ટ આપતા હતા, મેન્યુઅલી ત્યાંથી રિસ્યુ કોપી લઈને ત્યાંની એનઓસી લેતા હતા। હવે અમારે 2024 ડિસેમ્બરથી અમારે એક જીઆર અમને આપી દીધેલું છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી કે ભાઈ અમારે જે તે મતલબ કે એરિયા હોય એમાંથી માનો કે નગરપાલિકા લાગે છે, આપણે અહીંયા નગરપાલિકા લાગે છે, તો નગરપાલિકામાં અમારે ROW કરીને એક રાઇટ ઓફ વે એપ્લિકેશન આવે છે, તે ઓનલાઈન પોર્ટલમાં ખાલી નગરપાલિકા અમારે ઓનલાઈન જાણ કરવાની હોય છે, એમની પરમિશનની અમારે જરૂર નથી। તમે માલિકની પરમિશન લીધેલી છે? હા, માલિકની પરમિશન છે, બધા ડોક્યુમેન્ટ છે, એગ્રીમેન્ટ થયેલું છે, બધા કરાર કરેલા છે। એગ્રીમેન્ટ કર્યા પછી સર્વિસ ઓર્ડર અમારે આવે અને સર્વિસ ઓર્ડર આવ્યા પછી અમારું કામ ચાલુ થાય। અને જે સર્વિસ ઓર્ડર અમારું આવે એ ટાઈમે અમારી કંપની જે ઇન્ડસ ટાવર લિમિટેડ કંપની છે એ ત્યાં ROW એક એપ્લિકેશન છે અમારી, એમાં પોર્ટલમાં એમને ઓનલાઈન આપણે નગરપાલિકા લાગે છે એમને જાણ કરે।
આમાં કંઈ બનાવ બને તો કોણ લેશે? સોરી, બનાવ બને કઈ આવી રીતે તમે ઊભું કર્યા પછી? એ તો અમારું માનો કે ટાવર ઊભું થાય તો એનું ઇન્સ્યોરન્સ હોય જ સાહેબ, ટાવરનું અને આજુબાજુનું પણ ઇન્સ્યોરન્સ કંપની લે જ છે. પણ તમે એવું કહો છો કે અમે આજુબાજુની પરમિશન લીધી જ નહીં તો પછી? પણ એમાં એવું છે સાહેબ કે કોઈ ગવર્મેન્ટ કે અમારા કે સોસાયટી હોય તો સોસાયટીમાં કોમન પ્લોટ હોય તો અમારી સોસાયટીમાં એમના પ્રેસિડેન્ટ છે, બધા મેમ્બર છે, એમની અમને પરમિશન લેવાની જરૂર હોય. પણ પ્રાઇવેટ પ્રોપર્ટી હોય તો પ્રાઇવેટ જો કે સ્થાનિકોના વિરોધના પગલે મોબાઈલના ટાવર ઊભું કરવાની કામગીરી અટકાવી દઈ મામલો થાળે પાડવામાં આવ્યો હતો. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है। एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो। सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है। यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना। आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं। NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं। इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं। शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें।